ભરૂચ જિલ્લામાં વર્ષોથી નિરાધાર અને કોઈ જ વારસ ન હોય તેવા લોકોની સેવા માટે અવિરત કાર્યરત ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સમિતિના મુખ્ય કાર્યકર રાકેશ ભટ્ટ, સંજય કાપડિયા અને હિમાંશુ પરીખ સહિતની ટીમના પ્રયાસોથી આશરે 400થી વધુ નિરાધાર લોકોને ધાર્મિક પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ અંતર્ગત ભરૂચમાંથી નિરાધાર લોકોને પોઈચા સ્વામિનારાયણ મંદિર તેમજ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દર્શન કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યો લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા કે આ લોકો પણ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લઈ શકે, જેના ભાગરૂપે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવાસ દરમિયાન ભોજન, પાણી તથા આરામની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ સેવાયજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રવાસ પૂર્ણ થયા બાદ નિરાધાર લોકોના ચહેરા પર આનંદ અને સંતોષના ભાવ જોવા મળ્યા હતા. સમિતિના આ માનવતાપૂર્ણ કાર્યની સ્થાનિક સ્તરે વિશાળ પ્રશંસા થઈ રહી છે.